બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગના કારણે એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનામાં અન્ય 43 જેટલા વિદ્યાર્થીઓને પણ અસર થઈ હતી. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને આદિજાતિ નિયામકે તાત્કાલિક પગલાં લીધા છે. શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરત ચૌહાણ અને ગોવિંદ ઠાકોરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા શાળાને સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓની ટીમે શાળામાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ શાળાના રસોડાની સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે કડક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. અંદાજિત 40 જેટલા વિદ્યાર્થીઓ અને 3 જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા. હાલમાં 3 જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે. બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે, આ ઉપરાંત એકલવ્ય શાળાઓ, મોડેલ શાળાઓ, તેમને પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયગાળામાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે. ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.